લોકમાન્યતા પ્રમાણે 120 વર્ષ પહેલા કોલેરા મહામારીને નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પછી કોલેરાના કેસ અટક્યા હતા। આ પરંપરાને નવસારીમાં આદિવાસી પરિવારોએ જાળવી રાખી। લોકો ઢીંગલા બાપાની માનતા રાખી દર્શન કરી શ્રદ્ધાપૂર્વક શોભાયાત્રામાં જોડાયા। દિવસના દિવસે મોટા ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે અને દાંડીવાદથી પૂર્ણા નદી સુધીના રૂટ પર મેળો ભરાય છે। કે એક એના જેવો જ માણસ બનાવી અને એમને ત્યાં પારસીને ત્યાં જે કામ કરનાર જે ખરા લલ્લુભાઈ પાંચિયાભાઈ એણે એમને બતાવ્યા પછી એ રીતનો માણસ બનાવ્યો અને એમને આ દાંડીવાર વિસ્તારમાંથી વાજતે ગાજતે લઈ ગઈ અને પૂર્ણા નદીનું કોટરમાં એને જળ સમાધિ આપે છે। અને અમારા જે ઢીંગલા બાપા જે છે એના પ્રત્યે લોકોને એટલી બધી શ્રદ્ધા છે। ફક્ત હળપતિ સમાજ નહીં પરંતુ અન્ય સમાજના દરેક ધર્મના કોમના લોકો આવે છે। કોઈ નિસંતાન દંપતી હોય એ બાધા રાખે છે કે જેના થકી એમને સંતાન પ્રાપ્ત થાય છે તો નાના નાના ઢીંગલા છે, રમકડાઓ ચડાવે છે। કોઈ બાળક વિકલાંગ હોય તો એના માટેની પણ એ લોકો બાધા રાખે છે।